પ્રાંતિજ તલોદ મુકામે આપણે એમનું સ્વાગત કરીએ, જોરદાર કરતાલ ધ્વનિ આપીએ. આપણે આપણા સ્થાન પર બિરાજમાન થઈશું. આદરણીય મુખ્યમંત્રી શ્રી બિરાજમાન થયા છે. એક એવું ગુજરાત જે આર્થિક, શૈક્ષણિક, ઔદ્યોગિક અને સામાજિક રીતે શ્રેષ્ઠ, ઉત્તમ અને સશક્ત હોય એ માટે પ્રતિબદ્ધ સમગ્ર ગુજરાત દાદાની નિશ્રામાં સુખ સલામતીનો અહેસાસ લઈ રહ્યું છે, ત્યારે આપણે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને વધાવીએ. અને હું વિનંતી કરું છું કે આપણા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહજી પરમાર તેઓ પધારે અને શબ્દોથી સ્વાગત કરશે. માનનીય શ્રી ગજેન્દ્રસિંહજી પરમાર. માતરમ. ખૂબ સરસ, ધન્યવાદ. દાદા નામ જ એવું છે ને કે આમ બોલીએ ને એટલે વહાલ પેદા થાય અને આપણને એવું લાગે કે આપણે શાંતિમાં અને સલામતીમાં છે. હવે કોઈ ચિંતા નથી. ગુજરાતની પ્રજાને નિશ્ચિત કરી છે દાદાએ. સૌના વાલા, પ્રેમાળ, મૃદુ પણ મક્કમ અને સતત સાતત્યપૂર્ણ ગુજરાતની પ્રગતિ માટે જેઓ સંકલ્પબદ્ધ છે એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણે ઉષ્માભર્યું સ્વાગત સન્માન કરીને એમને આવકારીએ. હું વિનંતી કરું છું જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રીના સ્વાગત સન્માનને વધાવીશું. ત્યારબાદ વિનંતી કરું છું માનનીય ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહજી પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહજી બારૈયા, તેઓ સંયુક્ત રૂપે પધારીને માનનીય મુખ્યમંત્રીશ્રીને વ્યક્તિગત રૂપે મેમેન્ટો અર્પણ કરીને એમનું સ્વાગત કરશે. શ્રી ગજેન્દ્રસિંહજી, ત્યારબાદ શ્રી મહેન્દ્રસિંહજી બારૈયા, એમને પણ વિનંતી કરું છું કે તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીને સન્માન આપશે. ત્યારબાદ પ્રદેશ મંત્રી શ્રી પ્રદીપસિંહ રાઠોડને વિનંતી કરીશ કે તેઓ પાઘડી અને શાલ સરપાવથી આદરણીય મુખ્યમંત્રીશ્રીનું પરંપરાગત રીતે તેઓ સ્વાગત સન્માન કરશે. શ્રી પ્રદીપસિંહજીને શ્રી પ્રદીપસિંહ રાઠોડ પ્રદેશ મંત્રી શ્રી પાઘડી અને શાલ સરપાવ અર્પણ કરીને આદરણીય મુખ્યમંત્રીશ્રીનું પરંપરાગત રીતે તેઓ સન્માન કરશે. માનનીય શ્રી દીપસિંહજી રાઠોડ સાહેબ, પૂર્વ સાંસદ શ્રી ને વિનંતી કરીશ કે તેઓ સાફો અને શક્તિનું પ્રતીક, વિજય વિશ્વાસનું પ્રતીક તલવાર અર્પણ કરીને આદરણીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે. ત્યારબાદ ગ્રુપમાં આમંત્રિત કરીએ છીએ કૌશલભાઈ ગજ્જર, પ્રમુખ તલોદ શહેર, કનકસિંહ ઝાલા, પ્રમુખ તલોદ તાલુકા, કુશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રમુખ પ્રાંતિજ શહેર, કલ્પેશભાઈ પટેલ, પ્રમુખ પ્રાંતિજ તાલુકા અને જિલ્લા યુવા મોરચાના ધવલભાઈ. આ ટીમ સંયુક્ત રૂપે પધારીને શાલ, બુકે અને પુસ્તક અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીના સન્માનમાં જોડાશે. કલ્પેશભાઈ પટેલ, પ્રમુખ પ્રાંતિજ તાલુકા, કુશવભાઈ બ્રહ્મભટ્ટ, પ્રમુખ પ્રાંતિજ શહેર અને જિલ્લા યુવા મોરચાના મહામંત્રી પણ અહીં પ્રાંતિજના છે, ટીમમાં જોડાશે અને આદરણીય મુખ્યમંત્રીશ્રીને વ્યક્તિગત અને સમૂહમાં તેઓ સ્વાગત સન્માન અર્પણ કરશે. આપણે તાળીઓના ગડગડાટ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત સન્માનને વધાવીએ. આમ તાળીઓ જોરદાર પડવી જોઈએ. તાલી બજાવો તો એસી બજાવો કે મુખ્યમંત્રીશ્રી આવ્યા છીએ તો એમને કંઈક આપવાનું મન થઈ જાય આપણને, એવી તાલી બજાવો. ઘણું આપ્યું છે, મળે છે બધું માગણીઓથી. આજે તમે ભીંજાવો અમારી લાગણીઓથી, સ્ટેજની લાગણીઓથી. સલાલ ગ્રામ પંચાયતના સભ્ય અને આગેવાનશ્રીઓ અને સરપંચશ્રીની ટીમ અહીં ઉપસ્થિત છે. સલાલ તેઓ આવે, માનનીય મુખ્યમંત્રીશ્રીને તેઓ સન્માન આપશે, સલાલની ટીમ. અને હવે મંચ પર બિરાજમાન પ્રથમ નાગરિક સલાલ